વણિકના નામાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માસ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઘોડશાળની ઓસરીએ ગાદલું નખાઈને વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોરો ફેંટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગર ખૂબ પહેર્યું હતું ને ધોરો ચોફાડ ઓળ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા ને પછી એમ બોલ્યા, જે સાંભળો, વાત કરીએ છીએ જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી, એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસનાની ટળે નહીં. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકાવી દઈએ તો દેતા કઠણ ના પડે ને વરસદાળાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે. તેમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસનાએ કહીને વસાણું છે. જેમ ફૂલે કહીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું અને ભગવાનના ચરિત્રરૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેલું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક સમયને બીજો કરવો, બીજો સમયને ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં. એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું ને પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ના આવે. તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય તે એનો તો પાર જ ન આવે. અને તે એવી રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા. અને જે ઝાઝું ના સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કયા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ અને દેહે કહીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. અને બહાર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય. અને જેને મનમાં વાસના હોય ને તે બહાર સારી પેઠે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો તેનું બહાર લોકમાં તો સારું જણાય, પણ તેના જીવનું અતિ ભૂંડું થાય. કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું. માટે મને કંઈ નિર્વાસનિક રહેવું એ મારો મત છે. અને જે ઉપવાસ કરવા તેને કંઈ દેહ દુર્બળ થાય તેમ મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય. માટે દેહે કહીને ત્યાગ ને મને કહીને ત્યાગ એ બે ભેળા જોઈએ. અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે નાનેરો છે. અને ગ્રહસ્થ હોય તેને પણ દેહ કહીને વ્યવહાર કરવો ને મને કંઈ તો ત્યાગીની પેઠે નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કહીને રાખવો. અને મનનો ત્યાગ સાચો ના હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. તે માટે મને કહીને જે ત્યાગ તે જ ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂંડાઘાટ થતા હોય તે કહેવા,
પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે તથા સર્પને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વર્યો આપ, તથા રાંડીને પાસે સુવાસની સ્ત્રી જાય ત્યારે તે કહે છે, આવ ભાઈ, હું જેવી તું પણ થા. તેમ પોતાની પેઠે જેને ભૂંડાઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ દ્રષ્ટાંત દીધા એમ છે. માટે ઘાટ કેને કહેવો? તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય, એવો બળિયો હોય, તેની આગળ કહેવો. અને એમ ઘાટ ના થાય એવા પણ ઘણા હોય, તેમાંથી પણ એવાને ઘાટ કહેવો છે. તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેઠતો ઉઠતો ખાતો પીતો સર્વક્રિયામાં વાત કર્યા કરે. અને તેના ઘાટ ટાળ્યામાં કેવી ચાળ હોય, તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાળ હોય તેવી હોય, એવા આગળ ઘાટ કહેવો. અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો શો સમાસ થાય. માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક થવું. અને એકાદશીનો ઉપવાસ કરો તેનું શું લક્ષણ છે? તો 10 ઇન્દ્રિયો ને 11મું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ના હોય ને દેહે કંઈ તો વ્રત તપ કરે તો પણ તેનું અતિશય સારું થતું નથી. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું મહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્ય અભ્યાસ રાખો, એમ વાર્તા કરી. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે, સાચો ત્યાગી કોને કહીએ? તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ના થાય. જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થતો નથી, તેમ સંકલ્પ ના થાય. ત્યાં સુખજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે, જે ત્યજ ધર્મમ અધર્મમ ચ. અને એ શ્લોકનું હાર્દ એ છે જે એક આત્મા વિના બીજા જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી, તેને પૂરો ત્યાગી કહીએ. અને જે ગ્રહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું છે, આ મારી મિથિલા નગરી બળે છે પણ તેમાં કાંઈ મારું બળતું નથી. ત્યાં શ્લોક છે જે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતિ કિંચન. એમ સમજે ને ગૃહમાં રહેતો હોય તે ગ્રહસ્થ હરિભક્ત ખરો કહેવાય. અને એવી રીતનો જે ત્યાગી ના હોય ને એવી રીતનો જે ગ્રહસ્થ ના હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. અને મોરે કયો એવો જે હોય તે તો એકાંતિક ભક્ત કહેવાય. એવી રીતે વાર્તા કરી. પછી મોટા આત્માન સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા, તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ, જે દેહ ને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે. તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને સર્વથી જુદો છે, એને જ જીવ કહીએ. અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને સર્વથી જુદો છે, એને જ જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે. એવી રીતે વાર્તા કરી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને એમાં ભળી જાય તો ઠીક નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ગુરુનું અંગ બોલાવ્યું તેમાં પ્રશ્ન પૂછ્યો, જે આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે, પણ કાંઈ પુરુષ પ્રયત્નનું તો કહ્યું નથી, તે કેમ સમજવું? ત્યારે તેનો ઉત્તર કર્યો, જે સર્વે વાત ગુરુ જ કરે છે ત્યારે અહીં અવાણું છે. અને હમણાં એમ છે, જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઈ રહે.
પછી કોઈક ટોકે તો પણ ન ખમાય, ને જ્ઞાન વિના તો ઉન્મત્ત થઈ જાય. માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પ્રકૃતિ પુરુષ સુધી 3 તાપ છે ને 3 ગુણ છે, ને તેથી પર ગુણાતીત સુખ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, દેહને લઈને, દેશને લઈને, કાળને લઈને જીવ બહુ ગ્લાનિ પામી જાય છે. એ ગ્લાનિ પામવી નહીં, ને એનો તો એવો સ્વભાવ છે ને કર્યું ભગવાનનું થાય છે. તે ગમે તે કરે, ને સ્થૂળનો દુઃખ આવે, સૂક્ષ્મનું દુઃખ આવે, કારણનું દુઃખ આવે, તેને માનવું નહીં. ને મહારાજે પણ મળતું રાખીને પ્રભુ ભજાવ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પૂર્વે એક સદગુરુ પાસે મુમુક્ષુ દ્રવ્ય લઈને ગયો ને પૂછ્યું છે, આ દ્રવ્યનું કેમ કરવું છે? ત્યારે તે ગુરુ કહે છે, દ્રવ્ય તું રાખે કે હું રાખું, કે કોઈને આપીએ તો તે સર્વેનું ભૂંડું કરે એવું એ છે. એમ કહીને ગંગામન ખાવ્યું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગોપાળાનંદ સ્વામીએ સર્વે સાધુને કહ્યું છે, કેવી રીતે ધ્યાન ને માનસી કરો છો? ત્યારે સર્વે કહ્યું છે, જ્યાં મહારાજ બેસતા તે ઠેકાણે ધ્યાન કરીએ છીએ, ને જ્યાં બેસીને જમતા તે ઠેકાણે માનસી પૂજામાં જમાડીએ છીએ. ત્યારે સ્વામીએ કહ્યું છે, કોઈ એવું ધ્યાન શીખ્યા છો જે 3 દેહને જીતીને ધ્યાન કરવું? ત્યારે સર્વે કહ્યું છે, કેવી રીતે 3 દેહ જીતવા? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, ધ્યાન કરવા બેસીએ ત્યારે જીવજંતુ કરડે તો પણ સ્થૂળ દેહને હલવા દેવું નહીં. એટલે સ્થૂળ દેહ જીતાણું જાણવું, ને ગાઢ સંકલ્પ બંધ કરીને જે ધ્યાન કરવું એટલે સૂક્ષ્મ દેહ જીતાણું જાણવું, ને નિદ્રા ને આળસ આવવા ન દેવી એટલે કારણ દેહ જીતાણું જાણવું. એવી રીતે 3 દેહને જીતીને ધ્યાન કરવું. ત્યારે સિદ્ધાનંદ સ્વામી કહે છે, કારણ શરીર તો કાળા પર્વત જેવું કઠણ છે, તે બહુ દાખલો કરીએ ત્યારે જીતાય. તે જેમ કૂવામાંથી છીપરને કાપવી હોય, તેને ટાંકણું હથોડો લઈને ખોદીએ ત્યારે સાંજે ટોપલી ગાળ નીકળે એવું કઠણ છે. ત્યારે સ્વામી બોલ્યા છે, અમે સુરંગો દઈએ છીએ ને બસે બસે ગાળા પાણા નિસરે છે, તે શું? તો વાતરૂપી સાંકળીએ કરીને દાર દઈએ છીએ, ને ભગવાનના નિશ્ચયરૂપી દારૂ ભરીએ છીએ, ને ભગવાનને ભગવાનના સાધુનો મહિમા તે રૂપી અગ્નિ મૂકીએ છીએ. તેણે કરીને કારણ શરીરરૂપ જે અજ્ઞાન તે રૂપી જે કાળો પર્વત તેને તોડીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં મહારાજની સેવામાં રાખીએ છીએ. તે કાંઈ કઠણ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જીવનો ને દેહનો વ્યવહાર નોખો સમજવો, ને એમ ન સમજે તો આવી ભારે પ્રાપ્તિ થઈ છે તો પણ દુર્બળતા મનાય, ને ભગવાનની આજ્ઞાથી ગ્રસ્થાશ્રમ કરે તો પણ નિર્બંધ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંચ વિષયને ટાળવા સારું સર્વે ભેટું બાંધી છે, પણ તે તો ટળે જ નહીં. ને તે ક્યારે ટળે? તો 3 દેહ થકી પર પોતાનું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ માને તો જ ટળે. પછી તે અખંડાનંદ થાય, આત્માનંદ થાય, અક્ષરાનંદ થાય, પછી તેને કાંઈ લાગે જ નહીં. જેમ પૃથ્વીમાં ક્રિયા થાય છે તે આકાશને લાગે જ નહીં, ને જેમ ગુજરાત દેશમાં ખોદે તો પાણો આવે જ નહીં, તેમ તેને લાગે જ નહીં. ને શાસ્ત્રમાં તો બધા શબ્દ સરખા હોય નહીં, 2 આમ હોય ને 2 આમ હોય, પણ એક ધારા શબ્દ હોય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભેખમાં આવ્યા પછી દેહાભિમાન વધી જાય છે, ને પછી એને કોઈ કારસામાં લે ત્યારે દુઃખ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી આત્મનિષ્ઠ થાવું તે કાંઈ જોઈએ જ નહીં, એ માર્ગમાં દુઃખ ન મળે. તે ઉપર ગુજરાતના પાણાનું કહ્યું, માટે એ માર્ગ જ નિર્વિઘ્ન છે, તે પાર પડે છે.